ઓય અહીંયા તો કાલ તે તાર ભાભીને હું કીધું તું કા હું થયું? તારે જે કાંઈ વાંધો હોય ને પેટમાં દુખતું હોય ને એ તારે મને કહેવાનું, એને નહીં કહેવાનું, નકર હાથ ઉપડતા વાર નહીં લાગે. તો મોટા ભાઈ મેં કઈ હાથમાં બંગડિયું નથી પહેરી. વાહ, લગ્ન કરાવી દીધા એટલે આમ જોતો મોટા ભાઈ સામે કેમ બોલવું ઈ ભાન નથી. હું તો તમને કીધું નહીં કીધી હતી, પણ તમે સોચ્યા હતા મારો નાનો ભાઈ, મારો નાનો ભાઈ. આની કરતા આના લગ્ન નો કરાવ્યો હોત તો સારું હતું. તને નહીં ખબર હોય તારી હાટુ છોકરી ગોતવા એ કઈ ગામ કે કઈ સીમ બાકી નથી રાખ્યું, અને શહેરમાં ભાટકા ઈ તો નોખું ત્યારે તને માંડ મળી છે. હવે એમાં કઈ તમે મોટો ઉપકાર નથી કરી નાખ્યો, ઈ તો તમારી ફરજમાં આવે. આ તું નથી બોલતો, તારી ઓલી સુરપંખા રહી ને ઈ બોલે છે. તમારે મારી બાઈને કાઈ નહીં કહેવાનું હો, નકર એક ધીકો મારીશ ને તો ભોમાં ભંડારી દઈશ. પણ એક પાટું મારીને તો તને પાતાળમાં ઘાલી દે. હવે એ નોળી આરે લોપ નથી કરવી. મેં પૂરી બનાવી છે, તમે ગામમાં જઈને રસ લઈ આવો. ઈ તો નવરો છે. અરે માવો બનાવ. અરે બનાવો નથી, હાલે ને આમાંથી ખાઈ લેને. અય નાના અહીંયા આલ. સોડા બોડા પીવી છે? મોટા ભાઈ મારથી કઈ બોલાઈ ગયું હોય તો ખોટું ન લગાડતા હો. અરે હવે એમાં ખોટું ન લગાડવાનું હોય, બાયું તો બોયલા રાખે, આપણે ભાઈઓને હપીને રહેવાનું હોય. લે લે માવો ખા. અને તારે એવું મનમાં નહીં લેવાનું, આપણે ઘરે જી હોય ઈ, પણ બહાર આવીને એટલે આપણે હતા ને ઈ ની ઈ. વાહ, ભાઈઓમાં હંપ હોય ને તો આવો.